કવિ શ્રી નિરંજન ભગતની ચેતનાને પ્રણામ અને એ ચેતનાને સંકોરી રાખનાર આપ સૌને પ્રણામ, સૌને નમસ્કાર. આજના વક્તવ્યનું શીર્ષક સત્યનો અંતિમ. તો ગાંધી હત્યા સંદર્ભે વાત થવાની છે તો જાણે સ્પષ્ટ છે. આ શબ્દો સત્યનો અંતિમ પ્રયોગ અમેરિકન લેખક જીમ ડગલાસ એમણે પોતાના એક પુસ્તકના શીર્ષકમાં વાપર્યા છે કે ગાંધી એન્ડ ધ અનસ્પીકેબલ, હિઝ ફાઇનલ એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. અને એનો મેં અનુવાદ કર્યો છે ગાંધી અને અનસ્પીકેબલ, સત્યનો અંતિમ પ્રયોગ. આ પુસ્તકના અનુવાદમાં મારે અનાયાસે જ પ્રવેશવાનું થયેલું, પણ હું એ વ્યક્તિઓને એ સંજોગોની હંમેશા ખૂબ આભારી રહીશ, કેમ કે એમને લીધે મને એક ઉમદા કૃતિમાંથી પસાર થવાનું મળ્યું. હું જાણતી નહોતી આ પુસ્તક વિશે, પણ મને અનાયાસે એમાંથી પસાર થવાની તક મળી. અને એવી જ આભારી હું રાજેન્દ્રભાઈ અને આ વ્યાખ્યાન સાથે સંકળાયેલા સૌની રહીશ કે એમના લીધે મને આ વિષય પર ફરી એકવાર વાત કરવાની તક મળી. હું મેં તૈયાર કરેલું લખાણ વાંચું છું, કેમ કે આમાં થોડા ગંભીર ઉલ્લેખો છે, થોડી એવી વાતો છે કોન્ક્રીટ કે જે ચૂકાઈ નહીં જવી જોઈએ કે બીજી વાતોના આડે ઢંકાઈ નહીં જવી જોઈએ. એટલે જે તૈયાર કરેલું છે એ હું વાંચી લઉં છું. આશા છે કે તમને કોઈને વાંધો નહીં. તો ગાંધી હત્યાની વાત થાય એટલે જે મહિમાગાન અને શ્રદ્ધાંજલિઓનો અંબાર થાય એનાથી સત્ય ઘણીવાર ઢંકાઈ જાય છે. ગાંધી હત્યા વિશે ખૂબ લખાયું છે, ચર્ચાયું છે. તેમને 3 ગોળી વાગી હતી કે 4, અને તેઓ હેરામ બોલ્યા હતા કે નહોતા બોલ્યા, એના વિશેની ચર્ચાઓનો કોઈ અંત નથી. પણ એ જગતના ઇતિહાસમાં કાયમી સ્થાન મેળવી ગયેલું. ઈસુના ક્રુસારોહણ અને સોક્રેટિસના વિશ્વાસ સાથે મૂકી શકાય એવું ભારતના ઇતિહાસ પર એક દ્રશ્યચિહ્ન સમાન અંકિત થયેલી આ ઘટનાની આજે આપણે ફરી એકવાર પ્રતીતિ કરવી છે. અને એ માટેનો આધાર છે એક અમેરિકન સર્જન જીમ ડગલાસનો આગળ ઉલ્લેખ કર્યો એ નાનું એવું પુસ્તક છે, પણ ખૂબ કોન્ક્રીટ છે. કોણ છે જીમ ડગલાસ? તો એને પહેલાં તો ઓળખીએ. જીમ ડગલાસ એટલે કે જેમ્સ ડબલ્યુ ડગલાસ અમેરિકન લેખક, સંશોધક, થિયોલોજિસ્ટ અને ઇન્વેસ્ટિગેટર જર્નાલિસ્ટ છે. શાંતિ અને અહિંસા માટે કામ કરતા કર્મશીલ છે. અત્યારે 88 વર્ષની લગભગ એમની ઉંમર છે, પણ છતાં એમના શાંતિ કાર્યો હજી ચાલુ છે. એમના પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું છે JFK and the Unspeakable, John F. Kennedy. JFK and the Unspeakable, Why He Died and Why It Matters. આ પુસ્તક વિશે પણ થોડું જાણવું જોઈએ. 1947 થી 1991 દરમિયાન અમેરિકા અને રશિયા આ બે મહાસત્તાઓ વચ્ચે શીત યુદ્ધ ચાલતું હતું, કોલ્ડ વોર. આ ગાળામાં 1962ની સાલમાં અમેરિકા અને રશિયા વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળે એવું એક જોખમ ઊભું થયું હતું. તે વખતે રશિયાએ મિસાઇલ બનાવી હતી અને પ્રેસિડેન્ટ કેનેડી પર એમની સરકારના આગેવાનો દ્વારા રશિયાની મિસાઇલ સાઇટ્સ પર ઓચિંતો હુમલો કરવાનો હુકમ આપવાનું દબાણ. કેનેડી સમજતા હતા કે આવો હુકમ આપવો એટલે અણુયુદ્ધનું એલાન કરવું, અને અણુયુદ્ધ એટલે મહાવિનાશ. એમણે આવો હુકમ આપતા પહેલા બિફોર ફાઇનલ ફેલ્યોર આ શબ્દ વાપર્યા છે એમણે, કે બિફોર ફાઇનલ ફેલ્યોર એક વખત નક્કી થયું કે ખુશિયરને મળવું અને અણુયુદ્ધ ટાળવાનો પ્રયત્ન કરી જોવું. આ પ્રયત્ન તો સફળ થયો, અણુયુદ્ધ ન થયું. થોડી સિક્રેટ મિટિંગો થઈ અને અણુયુદ્ધ ટળી ગયું. પણ જે અમલદારો એવા ઓછા નહોતા કે જેમને રશિયાને પાઠ ભણાવવા અને દુનિયા પર છાપ બેસાડી દેવાની ઉત્સુકતા હતી, એમને કેનેડીનું આ પગલું વિશ્વાસઘાત જેવું લાગ્યું. ડાર્ક અનસ્પીકેબલ ફોર્સીસ કામે લાગ્યા
શતરંજ બિછાવાય, પ્યાદાઓ શોધાયા, ચલાવાયા અને 1963ના નવેમ્બરમાં 46 વર્ષના જ્હોન એફ કેનેડીની હત્યા થઈ. એના પર ઘણું લખાયું છે, પણ 12 વર્ષની જહેમત પછી લખાયેલું જીમ ડગલાસનું પુસ્તક JFK and the Unspeakable, Why He Died and Why It Matters ખૂબ અગત્યનું છે. એ માટે એમણે 12 વર્ષ મહેનત કરી હતી એટલા માટે નહીં, એમણે મહત્વના અનેક સંદર્ભો, રેકોર્ડેડ દસ્તાવેજો વગેરે મેળવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી એટલા માટે પણ નહીં, પણ એમનું પુસ્તક ખૂબ અગત્યનું એટલા માટે છે કે એમાં શાંતિ માટે કામ કરનાર લોકો કેવી રીતે અનસ્પીકેબલ એટલે કે શબ્દોમાં મૂકવા મુશ્કેલ એવા દુષ્ટ પરિબળોની હિંસાનો ભોગ બને છે, તેનો વાચકો હચમચી જાય તે રીતે વિસ્ફોટ થયો છે. અને આપણી દુનિયાની આ મોટી કમનસીબી છે, છતાં લેખક એમાં આશાનો સંચાર પણ જુએ છે. 1965માં 39 વર્ષના માલ્કમ એક્સની 1968માં એ જ ઉંમરના માર્ટિન લ્યુથર કિંગની હત્યા થઈ. એ જ વર્ષે 42 વર્ષના રોબર્ટ કેનેડીનું ખૂન થયું. આ બધાના મૃત્યુનું કારણ એ હતું કે તેઓ શાંતિ માટે કામ કરતા હતા. આ બધાના મૃત્યુ પાછળ પણ આવા શાંતિ વિરોધી, ઉન્માદી, ડાર્ક, અનસ્પીકેબલ ફોર્સીસનો હાથ હતો. લેખકે આ વિશે લખવાનું નક્કી કર્યું. સંશોધન ચાલુ થયું. એમણે જોયું કે આ બધાએ ઈસુના વચનને, દુશ્મનને પ્રેમ કર, લવ ધાય એનિમી, એ શાશ્વત વચનનું પાલન કરવા ઈચ્છ્યું હતું. દુશ્મનને પ્રેમ કરો સૌના ભલા માટે, સત્ય ખાતર, નિર્બળ કે ઉર્વિલ થયા વિના. લેખક કહે છે કે ઈસુના હિન્દુ શિષ્ય ગાંધીએ સત્યાગ્રહના ધર્મ તરીકે આ વિધાન અપનાવ્યું, દુશ્મનને પ્રેમ કરવાનું, અને તેને સત્ય બળ કે આત્મબળ તરીકે પરિવર્તિત કર્યું. એમના કિસ્સામાં પણ અનસ્પીકેબલ ફોર્સીસ કામે લાગ્યા હતા. એમની પણ હત્યા થઈ હતી અને લેખકે નક્કી કર્યું કે મારા પુસ્તકમાં પશ્ચાત ભૂમિકા તરીકે હું ગાંધી હત્યાનું એક પ્રકરણ મૂકીશ. અને પછી એમણે ગાંધીની હત્યા પર પણ સંશોધન કરવા માંડ્યું. પણ જેમ જેમ તેઓ એ વિષયમાં ઊંડા ઉતરતા ગયા, વાત વધતી ગઈ અને વધતા વધતા એક પ્રકરણથી એક પુસ્તક સુધી પહોંચી. આ પુસ્તક એટલે ગાંધી ઇન ધ અનસ્પીકેબલ, હિઝ ફાઇનલ એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. આ હતી એના સર્જનની પશ્ચાત ભૂમિકા. એટલે પુસ્તકનું ફોકસ ગાંધી હત્યાની વિગતો કે છેલ્લા મહિનાઓમાં, છેલ્લા દિવસોમાં, હત્યાના દિવસે શું થયું હતું, હત્યા પછી શું થયું, એ બધી વિગતો આપવા કરતાં વધારે એ ઘટનાની પાછળના અનસ્પીકેબલ બળો અને સત્ય, અહિંસા અને પ્રેમ લઈને એ બળોની મુખોમુખ થયેલા ગાંધી પર છે. ગાંધીજીના અંતિમ દિવસોનો ઝીણવટભર્યો અભ્યાસ, એમના વધતા જતા પ્રભાવ સાથે એમની વિરુદ્ધ આકાર લેતા ગયેલા નકારાત્મક પરિબળો, જટિલ પરિસ્થિતિઓ, ઓપન સિક્રેટ્સ હોય છતાં જે ન ઉકલતા હોય એવા પરિબળો, ભરડો લેતા ગયેલા અનસ્પીકેબલ ફોર્સીસ, અને આ બધાનો પોતાની અહિંસા દ્વારા, પોતાના અસીમ માનવ પ્રેમ દ્વારા ગાંધીજીએ કરેલો સામનો. લગભગ 125 પાનામાં આ બધું આલેખી લેખકે આખી ઘટના પર એક નવો પ્રકાશ પાડ્યો છે. અને એવી રીતે કે વાચક ખળભળી તો જાય, વ્યથિત તો બને, અનસ્પીકેબલ ફોર્સીસની તાકાતની પ્રતીતિ પણ પામે, પણ સાથે શ્રદ્ધા, આશા, સત્ય અને અહિંસા વડે પોતાની આસપાસના આજના અનસ્પીકેબલ્સનો સામનો કરવો પણ પ્રેરાય. આપણે એની વાત એટલા માટે જ કહીએ છીએ. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે હિંસાની તાલીમ લે તેણે મારવાની કળા શીખવી પડે, તેમ અહિંસાની તાલીમ લે તેણે મરવાની કળા શીખવી પડે. 1893માં 23 વર્ષના ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા અને તરત પીટર મેરિસબર્ગ ઘટના બની. ઠંડાગાર પ્લેટફોર્મ પર
રાતભરના મંથન પછી એમણે આ ઘટના પાછળ રહેલા પદ્ધતિસરના દુષ્ટબળ સામે લડત આપવાનો નિર્ણય કર્યો અને એક શરમાળ વકીલનું રૂપાંતર એક સંકલ્પબદ્ધ નેતામાં થયું. એમણે લખ્યું છે, ત્યારથી મારી સક્રિય અહિંસાની શરૂઆત થઈ. અહિંસાની તાલીમ લેતા લેતા ગાંધીજી મરવાની કલા શીખી રહ્યા હતા. સત્યાગ્રહની શોધ થઈ એ પહેલાથી. એમના પર સતત હુમલાઓ થયા છે. પીટરમેરિટ્સબર્ગ ઘટના પછી 4 વર્ષ ગાંધીજી કુટુંબને દક્ષિણ આફ્રિકા લઈને આવ્યા અને ઉશ્કેરાયેલા ગોરાઓના એક ટોળાએ એમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. ઇંગ્લેન્ડથી તપાસ કરવાનો હુકમ આવ્યો. જેમની નિગરાની અને પ્રોત્સાહનથી આ થયું હતું તે અધિકારી મિસ્ટર એસ્કોમ ગાંધી પાસે આવ્યા. હુમલાખોરોને ઓળખી શકશો? 2-4ને કદાચ ઓળખી શકું, પણ પહેલા જે કહી દઉં કે મારે એમના પર કામ ચલાવવું નથી. કેમ? એ લોકો તો હુકમના ગુલામ છે. ગુનો જો કોઈનો હોય તો તે તમારો છે, તમારી સરકારનો છે. એની સામે હું રાજકીય લડત આપીશ. એસ્કોમ ત્યારે તો ગયા, પણ એમના મૃત્યુના આગલા દિવસે એમણે ગાંધીજીની સચ્ચાઈ અને ઉદારતાની પ્રશંસા કરી અને માફી માંગી. ગાંધીજીએ ત્યારે તો એસ્કોમ ગયા, પણ એમના મૃત્યુના ગાંધીજી એ પોતે જ્યારે મૃત્યુ પામ્યા એના આગલા દિવસે તેઓ ગાંધીજીને મળ્યા હતા. એમની સચ્ચાઈ અને ઉદારતાની પ્રશંસા કરી અને માફી માંગી. ગાંધીજીએ હું તો એ ભૂલી જ ગયો છું કહીને એમનું નિખાલસ બી વેર્યું. 1908 મીર આલમે હુમલો કર્યો. ભાનમાં આવીને તરત ગાંધીજીએ પૂછ્યું, મીર આલમ ક્યાં છે? જવાબ મળ્યો, પકડાઈ ગયો છે. એને છોડાવવું જોઈએ. પોતે કેસ કરવા માંગતા નથી એવો તાર સરકારને કર્યો અને ભારતીયોને પણ કહ્યું કે મીર આલમ પર ગુસ્સે ન થશો. એ જ વર્ષે મિલી પુલાકે નોંધેલો છે એ પ્રસંગ બન્યો કે જે માણસ છરી લઈને મારવા આવેલો એણે છરી પાછી આપી દીધી અને ગાંધીજીએ એના વિશે મિલીને કહ્યું હતું કે એને એમ હતું કે હું સરકાર સાથે ભળી ગયો છું અને પાછો મૈત્રી અને શુભેચ્છાનો દેખાવ કરું છું. જો એને પકડાવું તો તે નક્કી મારો દુશ્મન થાય. મેં એમ કર્યું નથી, હવે તે મારો મિત્ર છે. 1908 અને 1909ના વર્ષોમાં 3 થી 4 હજાર ભારતીયો નોંધણી અને પરવાનાના કાયદા સામે અસહકાર કરી સત્યાગ્રહ કરી જેલમાં ગયા. 1910ના જૂનમાં થોડા રાજકીય ફેરફારો થયા. જનરલ સ્મટ્સ દક્ષિણ આફ્રિકાના આંતરિક પ્રધાન બન્યા. 1913માં જસ્ટિસ માલ્કમ સિરલેએ જાહેર કર્યું કે જે લગ્નો ખ્રિસ્તી વિધિથી ન થયા હોય તે કાયદેસર નહીં ગણાય. આ ચુકાદાને ગાંધીજીએ સત્યાગ્રહનો વ્યાપ અને ઊંડાણ વધારવાના મોકા તરીકે જોયું. હવે સ્ત્રીઓ કસ્તુરબાની આગેવાની નીચે જેલમાં ગઈ. 15 વર્ષનો દીકરો રામદાસ પણ જેલમાં ગયો. બહેનો જેલમાં ગઈ અને સૂકા ઘાસની ગંજીમાં દીવાસળી મૂકી હોય ઇન્વર્ટેડ કોમાં એમ સત્યાગ્રહ ફેલાયો. એ જ વર્ષે કોલસાની ખાણોના મજૂરો પર 3 પાઉન્ડનો દમનકારી વેરો ઝીંકાયો. ઐતિહાસિક કૂચ થઈ. સત્યાગ્રહને ડામવા સરકારે ગાંધીજીને દુર્બી જેલમાં મૂકી દીધા અને અત્યાચારો કર્યા. સત્યાગ્રહો ડગ્યા નહીં અને દુનિયાના દેશો એમને ટેકો આપવા લાગ્યા. સરકારે ગાંધીજીને બિનશરતે છોડ્યા. તપાસ કમિશન રચ્યું, તેમાં એક પણ ભારતીય ન હતો. ગાંધીજીએ એને સહકાર આપવાનો ઇનકાર કર્યો અને 1915ની શરૂઆતમાં પોતે નવી કૂચ પાડશે એવી ઘોષણા કરી. પણ ત્યાર પછી રેલમાર્ગ બાંધનારાઓની રાષ્ટ્રવ્યાપી હડતાલને લીધે આફ્રિકાની સરકાર મુશ્કેલીમાં મુકાઈ ત્યારે સત્યાગ્રહીઓએ વિરોધીની આકસ્મિક મુશ્કેલીઓનો લાભ લેવો જોઈએ નહીં, આવું કહીને એમણે કૂચ મોકૂફ રાખી. 1914ની વસંત ઋતુમાં સમાધાન થયું અને આંદોલન બંધ થયું. પણ ત્યાંના મુસ્લિમોમાં થોડો વિરોધ જાગ્યો હતો. એમની એક સભામાં
સાથીઓની ચેતવણી છતાં ગાંધીજી ગયા. ચર્ચાઓ ઉગ્ર બની અને એક માણસ ગાંધીજીને મારવા ધસ્યો. ત્યારે ઊંચો પહોળો પઠાણ ઊભો થયો. એ માણસને ધકેલી મૂક્યો અને ગર્જના કરી કે ગાંધીભાઈને હાથ લગાડશે તેને હું એ જ ઘડીએ પૂરો કરીશ. એ પઠાણ હતો મીર આલમ. ગાંધીજીની અહિંસાએ તેને મિત્ર બનાવ્યો. ત્યારે ગાંધીજી 45 વર્ષના હતા. 1915માં ગાંધીજી ભારત આવ્યા. પછી પણ હુમલાઓ થતા રહ્યા હતા. ચંપારણમાં, નોઆખલીમાં, બિહારમાં કોઈ ગળું દબાવવા માંગતું, કોઈ છરો બતાવતું. ગાંધીજી પ્રતિકાર ન કરતા, ભૂલી પણ ન પામતા અને સ્મિત રહેતા. હુમલાખોર ઢીલો થઈ ચાલ્યો જતો. ક્યારેક ટોળું આવતું ને પથ્થર લાકડીઓ ફેંકતું. દિલ્હીમાં 5 યુવાનોએ પણ ગાંધીજી પર હુમલો કર્યો હતો. જેમણે ગાંધીજીની હત્યા કરી એમનો પણ આ પહેલો પ્રયાસ નહોતો. ગાંધીજી પોતાના હત્યારાઓને જાણતા હતા. આમાં ગાંધીજીને એમના હત્યારાઓનું એક આખું પ્રકરણ જે છે એનું પહેલું વાક્ય એ જ છે કે ગાંધીજી પોતાના હત્યારાઓને જાણતા હતા. જે માણસે તેમના પર ગોળી ચલાવી તેને તેઓ પહેલા મળી ચૂક્યા હતા. એ વખતે એ ગાંધી હત્યાના નિષ્ફળ પ્રયાસ પછી પકડાઈને છૂટ્યો હતો. ગાંધીજીએ તેને પોતાની પાસે અઠવાડિયું લેવા બોલાવ્યો હતો. એ માણસની પાછળ રહેલા કટ્ટર હિન્દુવાદી આગેવાનને પણ તેઓ જાણતા હતા અને હિન્દુ રાષ્ટ્રવાદીઓની ઉગ્રતાથી પણ તેઓ બરાબર પરિચિત હતા. તો કોણ હતા આ કટ્ટર હિન્દુવાદી? ગાંધીજી ભારત આવ્યા તે પહેલા હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ સ્થપાઈ ચૂક્યા હતા. ગાંધીજી 3 ધ્યેય લઈને ભારત આવ્યા હતા: હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને રાજકીય આઝાદી. હિન્દુ ઉગ્રવાદીઓને પહેલા બે સામે પહેલેથી જ વાંધો હતો. તો પણ ગાંધીજી આવ્યા ત્યાર પછી ઘણો વખત હિન્દુ હિતનું રાજકારણ સર્વધર્મ સમાવેશક કોંગ્રેસ સાથે ચાલી શક્યું. કેમ કે હિન્દુઓ બે પ્રકારના હતા. એક હિન્દુઓનું હિત ઈચ્છે પણ મુસ્લિમોને ન ધિક્કારે, અને બીજાનું સમીકરણ હિન્દુ હિત બરાબર મુસ્લિમ દ્વેષ. સાવરકર બીજા પ્રકારના હિન્દુ હતા. તેથી હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરતા ગાંધીજી સાવરકરને દેશદ્રોહી લાગતા. ગાંધીજીની અહિંસાની વાત પણ તેમને ગમતી નહીં. તેઓ કહેતા કે ગાંધીજી હરતા ફરતા બ્લેક જેવા છે. સાવરકરને ગાંધીજી લંડનમાં મળ્યા હતા. દક્ષિણ આફ્રિકાની પ્રજાની સમસ્યા દૂર કરવા ગાંધીજી 1906માં અને 1909માં લંડન ગયા હતા. પહેલી વાર ગયા ત્યારે થોડા દિવસ ઇન્ડિયા હાઉસ રહ્યા હતા. ત્યાં રહેતા યુવાનો સાવરકરના પ્રભાવમાં હતા તે તેમણે જોયું હતું. 1909માં ગયા ત્યારે કરઝન વાયલીની હત્યાનો બનાવ તાજો હતો. ઇન્ડિયા હાઉસમાં રહેતા 25 વર્ષના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મદનલાલ ઢીંગરા. સાવરકરના દોરી સંચારથી એણે કરઝન વાયલી પર ગોળી ચલાવી હતી. કરઝન વાયલી મદનલાલના પિતાના મિત્ર હતા. દીકરો લંડન આવ્યો ત્યારે એમણે પોતાના મિત્ર કરઝન વાયલીને દીકરાને ભલામણ કરી હતી. કરઝન વાયલીએ મદનલાલને કામ હોય તો કહેવું એ પ્રકારનો પત્ર પણ લખ્યો હતો. કરઝન વાયલી ભારતીય શાસન વ્યવસ્થાનું આંખ અને મગજ ગણાતા. ઢીંગરાએ તેની હત્યા કરી ત્યારે સાવરકરે જેલમાં જઈ તેને અભિનંદન આપ્યા અને પોતાની વગનો ઉપયોગ કરી બીજા દિવસે લંડન ડેઇલી ન્યૂઝમાં તેનું નિવેદન પ્રગટ કરાવ્યું કે મેં મારા દેશના યુવાનોની હકાલપટ્ટી, આ ઢીંગરાના મોઢે બોલાવેલા શબ્દો છે કે મેં મારા દેશના યુવાનોની હકાલપટ્ટી અને હત્યા કરતા શાસન સામે બદલો લેવાના નમ્ર પ્રયાસ રૂપે એક અંગ્રેજી લોહી વહાવ્યું છે અને આ પ્રયાસમાં મારો આત્મા મારો માર્ગદર્શક છે. શબ્દો સાવરકરના હતા. મદનલાલ હત્યા પહેલા સાવરકરના આશીર્વાદ લેવા ગયો હતો. તેણે મિત્રોને કહ્યું હતું, સાવરકરને કંઈ થશે તો આપણે હજારો ભેગા થઈને એક સાવરકરને ભેગા બનાવી શકીએ, પણ જો મને કંઈ થયું તો સાવરકર સેંકડો મદનલાલ ઊભા કરી શકશે. હત્યા પછી કેસ ચાલ્યો. 1.5 મહિને તેને ફાંસી થઈ. ગાંધીજીએ હત્યા પછીનું વાતાવરણ, મદનલાલને અપાયેલી ફાંસી, લંડનનો ખળભળાટ આ બધું જોયું.
તેમણે કહ્યું, મારા મતે ઢીંગરા પોતે નિર્દોષ છે. હત્યા એક પ્રકારના નશામાંથી છે. અર્થ વગરના લખાણોના અપચારનું આ પરિણામ છે. ઢીંગલાનો બચાવ પણ કોઈનો શીખવેલો ઓખાવેલો છે. અગાઉના અનુભવ પછી વાયલીની હત્યામાં સાવરકરની ભૂમિકા કલ્પવી એને માટે અઘરી નહોતી. 25 ઓક્ટોબર દશેરાના દિવસે, આ બધી વિગતો આ પુસ્તકમાંથી લીધેલી છે. 25 ઓક્ટોબર દશેરાના દિવસે 1999ની વાત, ઇન્ડિયા હાઉસમાં સાવરકરના ક્રાંતિકારી શિષ્યોએ ભોજન સમારંભ યોજ્યો. સાવરકરનું વ્યાખ્યાન હતું. ઓપનિંગ સ્પીકર ગાંધીજી હતા. ગાંધીજીએ પોતાના ભાષણમાં રામાયણનો ઉલ્લેખ સહન કરવાની કથા તરીકે કર્યો અને કહ્યું કે આ મહાકાવ્યના પાત્રોએ સહન કરીને મુક્તિ મેળવી છે. રામ ઈશ્વરનો અવતાર છતાં વનવાસી હતા. સીતાએ રાક્ષસોની કેદમાં પણ ધૈર્ય ન હતું. લક્ષ્મણે વર્ષો સુધી તપોમય અને સેવામય જીવન વિતાવ્યું. ભારતની સ્વતંત્રતા આ જ માટે મળશે. સાવરકરે આ જ વાર્તાને બીજી દ્રષ્ટિએ બતાવી અને કહ્યું કે રામે પોતાનું આદર્શ રામરાજ્ય સ્થાપવા અન્યાય અને દમનની મૂર્તિ સમા રાવણને હણ્યું. આ વાતને શબ્દશઃ સમજજો. દુષ્ટતાને ખતમ કરવા દુષ્ટોને ખતમ કરવા પડે છે. રામ માટે રાવણનો વિનાશ જરૂરી હતો. રાત્રે પણ ગાંધીજી અને સાવરકર વચ્ચે હિંસા અહિંસાની ઉગ્ર ચર્ચાઓ થઈ. આ ઘર્ષણ કાયમનું બન્યું અને તેનો અને તેમના શિષ્યો દ્વારા ગાંધીની હત્યા રૂપે અંત આવ્યો. સાવરકરના માટે ગાંધીજી રાવણ સમા હતા, જેમને હણ્યા વિના ચાલે નહીં. ગાંધીના રામે પણ રાવણ પર વિજય મેળવ્યો. શત્રુને હણીને નહીં, સત્ય ખાતર હસતા મુખે પોતાનું જીવન સમર્પ્યું. 1909ના નવેમ્બરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં હિંસાના વધતા જતા સમર્થનને જોઈ તેઓ ખડબડી ગયા હતા. આ ખળભળાટનું પરિણામ ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકાની દરિયાઈ મુસાફરી દરમિયાન 10 દિવસ સુધી સતત લખાયેલા એક પુસ્તક રૂપે આવ્યું, હિન્દ સ્વરાજ. વિચારોના ધસમસતા પ્રવાહ સામે લખવાની ઝડપ ઓછી પડી જતી હતી. એક હાથ થાકે ત્યારે બીજા હાથથી અને બીજો થાકે ત્યારે પહેલા હાથથી સતત લખ્યું. આ પુસ્તક અહિંસાના રસ્તે ભારતની આઝાદીનો પૂર્ણ દસ્તાવેજ છે. એમાં ક્રાંતિકારીઓની તર્કહીન અને હત્યારી રણનીતિનો વિરોધ છે. ફરીથી દક્ષિણ આફ્રિકામાં જઈને ગાંધીજી સત્યાગ્રહની લડતમાં પ્રવૃત્ત થયા. સાવરકરે હત્યાનો દોર ભારતમાં પણ ચાલુ રાખ્યો. 1909ના ડિસેમ્બરમાં નાસિક જિલ્લાના મેજિસ્ટ્રેટ A.M.P. જેક્સનની હત્યા. આ એ જ મેજિસ્ટ્રેટ હતા જેણે સાવરકરના ભાઈ બાબારાવને જન્મટીપની સજા ફરમાવી હતી. ગોળી છોડનાર હતો 16 વર્ષનો અનંત કાનરે. તેની પિસ્તોલનું પગેલું છેક લંડનમાં સાવરકર પાસે નીકળ્યું. 1911માં સાવરકરને 50 વર્ષની કેદની સજા ફરમાવી આંદામાન જેલમાં મોકલાયા. 1913માં તેમણે દયાની અરજી કરી કે જો સરકાર દયા દાખવી મને મુક્ત કરશે તો હું સરકારનો વફાદાર રહીશ. સાવરકરના માજી જન્મટીક પુસ્તક સહિત 1થી વધુ પુસ્તકોમાં આ વાત સંદર્ભ સહિત મળે છે. આ ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ સંકેલી રહ્યા હતા. 1915ના જાન્યુઆરીમાં તેઓ ભારત આવ્યા. માર્ચ 1915માં કલકત્તાના ક્રાંતિકારી વિદ્યાર્થીઓની એક સભામાં તેમણે કહ્યું કે હત્યા અને હિંસા એ ભારતની પેદાશ નથી, એ બહારથી આયાત થયેલી ભાવનાઓ છે. ક્રાંતિકારીઓની બહાદુરી, દેશભક્તિ અને બલિદાન માટે મને ખૂબ આદર છે, પણ તેમની હત્યાઓ કરવાની તત્પરતા મને અયોગ્ય લાગે છે. તેમની બહાદુરી અહિંસક માર્ગે મરી ફીટવા તરફ વળે તો વધુ નક્કર પરિણામ આવે. 1917માં ચંપારણ સત્યાગ્રહ થયો. ભારતમાં ગાંધીજીનો આ પહેલો સત્યાગ્રહ હતો. ગાંધીજી જેટલી જ મક્કમ નિર્ભયતાથી ગરીબ ખેડૂતોએ ડીંગરો સામે અવાજ ઉઠાવ્યો, અન્યાયને સાથ આપવો નહીં અને એમ કરતાં જે વેઠવું પડે તે વેઠવું, જીવ આપવા પણ તૈયાર રહેવું, એ ભાવના
જાગી અને પ્રસરી. બ્રિટિશ સરકારના અંતનો આરંભ આ ઘટનાથી થયો. 1930ના જાન્યુઆરીમાં યંગ ઇન્ડિયામાં ગાંધીજીએ હિંસા વિરુદ્ધ અહિંસાની પસંદગી વિશે લખ્યું. આપણને અન્યાય કરતા હોય એમને ખલાસ કરી મારી નાખવાથી નહીં, પણ તેમનામાં પરિવર્તન લાવવાથી જ યોગ્ય પરિણામ મળે. લેખનું શીર્ષક હતું ધ કલ્ટ ઓફ બોમ્બ. 1930ના મીઠાના સત્યાગ્રહ વખતે ભારતની પ્રજાએ બ્રિટિશ સામ્રાજ્યનો તમામ દર વગાડી મૂક્યો હતો. સત્યાગ્રહીઓ એવા ખેલ્યા કે બ્રિટિશ સામ્રાજ્યએ અકળાઈને દમનના બેફામ કુંડા ગુંજવા માંડ્યા અને દુનિયામાં આબરૂ ગુમાવી. 1942માં ગાંધીજીએ મંત્ર આપ્યો, ડુ ઓર ડાઈ. વિદ્રોહનો આ મંત્ર જીવનના અંત સુધી તેમનામાં ધબકતો રહ્યો. પૂરી તાકાતથી ખુલ્લેઆમ નિર્ભયતાથી અન્યાયનો સામનો કરવો, પરિણામો આનંદપૂર્વક ભોગવવા અને જરૂર પડે તો ખપી જવું. ડુ ઓર ડાઈ. 1942ના આંદોલનનો આ સંકલ્પનું સૌથી મોટું આકર્ષણ સ્વરાજના માર્ગ પર આત્મબલિદાન આપી દેવાનું હતું. દાયકાઓ સુધી પ્રાર્થના અને આત્મકેળવણીથી ગાંધીજીએ પોતાની જાતને ઈશ્વરની ઈચ્છાનુસાર અહિંસક મૃત્યુ માટે તૈયાર કરી હતી. ધરપકડના થોડા જ દિવસમાં તેઓ આમરણ ઉપવાસના નિર્ણય પર આવી ગયા. તેમણે નિર્જળા ઉપવાસ કરવાનું નક્કી કર્યું, જેથી ઉપવાસ ટૂંકા અને સરળ બને. મહાદેવભાઈને ડર હતો કે ટૂંકા અને સરળ ઉપવાસ ગાંધીજીને ઝડપથી મૃત્યુ તરફ પણ લઈ જઈ શકે અને સરકાર એ સ્થિતિને જરૂર આવકારે. તેમને એ ડર પણ હતો કે સરકાર ગાંધીજીને જેલમાં જ મરી જવા દેશે અને દેશથી આ સમાચાર છુપાવશે. આ ડરે જ તેમનો જીવ લીધો એમ કહેવામાં અતિશયોક્તિ નથી. મહાદેવભાઈએ ગાંધીજીને સમજાવ્યું પણ ખરું કે તમે ઉપવાસથી બધું સરળ બનાવવા માંગો છો, પણ એ વિચારતા નથી કે વિશ્વ એનું મહત્વ સમજશે કે નહીં. ઉતાવળે આંબા પાકે નહીં, તે ઉતાવળે બલિદાન પણ ન અપાય. જેલમાં જતાની સાથે ઉપવાસ શરૂ કરવાનો ગાંધીજીનો વિચાર વર્કિંગ કમિટીને પણ રૂચ્યો ન હતો. ગાંધીજીએ કહ્યું કે પોતે નિર્ણય પર નથી આવ્યા, પણ બંધાયા નહીં. મહાદેવભાઈએ દીકરા નારાયણભાઈને કહ્યું, જો બાપુ ઉપવાસ પર ઉતરશે તો સરકાર તેમને મરી જવા દેશે. એ જોવા હું જીવતું નહીં. અહીં આપણે નોંધવું જોઈએ કે એક તરફ સાવરકર હિન્દુ મહાસભાએ અને બીજી તરફ જીણા મુસ્લિમ લીગે સ્વાતંત્ર્ય સંગ્રામથી અળગા રહેવાનું પસંદ કર્યું. જીણા એ નિશ્ચય પર આવ્યા હતા કે તેમના અસલી દુશ્મનો અંગ્રેજો નહીં પણ હિન્દુઓ છે, અને સાવરકર પણ માનતા કે તેમના અસલી દુશ્મનો અંગ્રેજો નહીં પણ મુસ્લિમો છે. આ બાજુ ગાંધી, નહેરુ, પટેલ, સુભાષબાબુ, મૌલાના આઝાદ અને અસંખ્ય ભારતીયો અંગ્રેજોને પોતાના અસલી દુશ્મન માનતા અને માનતા કે બ્રિટિશરો એક દિવસ જશે અને હિન્દુ મુસ્લિમો મતભેદો છતાં એક થશે. 1944ના ઉનાળામાં અંગ્રેજો અંતે ભારતને સ્વતંત્ર કરવા તૈયાર થયા ત્યારે ગાંધીજી એકથી વધુ વાર એક કટ્ટર જૂથના હુમલાનો ભોગ બની ચૂક્યા હતા. આ જૂથમાંનો જ એક 3.5 વર્ષ પછી ગાંધીજી પર બંદૂક ચલાવાયો હતો. પહેલો બનાવ 1944ના જુલાઈ મહિનામાં. ગાંધીજી ત્યારે જેલમાંથી છૂટી આગા ખાન જેલમાંથી બીમારીમાંથી સાજા થઈ રહ્યા હતા. એક દિવસ 20 યુવાનોની ભરેલી એક બસ પુણેથી આવી. ગાંધી વિરોધી સૂત્રો બોલતા તેઓ ગામમાં ફર્યા. અમુક સાક્ષીઓ કહે છે કે આ જૂથનો આગેવાન નાથુરામ ગોડસે હતો. અન્ય કહે છે કે આપે હતો. બંને ગાંધીજીના ભાવિ હત્યારાઓ હતા. બંને સાવરકરના જ શિષ્યો હતા. સાવરકરે જેલમાંથી છૂટીને હત્યારાઓની નવી પેઢીને તૈયાર કરવા માંડી હતી, પણ હવે નિશાન બદલાયું. 1921માં સરકારે સાવરકરને આંદામાનથી રત્નાગિરી જેલમાં મોકલ્યા. અહીં સાવરકરે હિન્દુત્વ પરનું તેમનું પ્રસિદ્ધ પુસ્તક લખ્યું. સાવરકર જેલમાંથી પણ ગાંધીજી અને તેમની લડતની ટીકા કરતા કે આ લડત સત્ય અને અહિંસાના વિકૃત નમૂના જેવી છે. અસહકાર આંદોલન નિર્બળ છે અને એક દિવસ દેશને નપુંસક બનાવશે.
દેશને વાવાઝોડાની જરૂર છે જે બધું સાફ કરી નાખે. સત્યાગ્રહ એક રોગ છે, ભ્રમણા છે, સામૂહિક ગાંઠપણ છે. ચરખાથી સ્વરાજ મેળવવાની વાત, ખિલાફતમાં મુસ્લિમોને ટેકો આપવાની વાત, આ બધું ધતિંગ છે. 1924માં રત્નાગિરીની બહાર નહીં જવાનું અને રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાનો એ શરતે સાવરકર મુક્ત થયા. જેલમાં જઈને તેમણે કટ્ટર હિન્દુ વિચારધારાનો પ્રચાર કર્યો ને ભાગલા પાડો ને રાજ્ય કરો એ બ્રિટિશ નીતિની જાણે ભારતીય આવૃત્તિ હોય એ રીતે એમનું કામ ચાલતું હતું. 1925માં હિન્દુત્વ પુસ્તકથી પ્રભાવિત થયેલા કે.બી. હેડગેવાર એમને મળવા આવ્યા. બંને વચ્ચે હિન્દુ રાષ્ટ્રવાદ કેવી રીતે ફેલાવવાની ખૂબ ચર્ચા થઈ. પરિણામે હેડગેવારે રાષ્ટ્રીય સેવક સંઘ RSSની સ્થાપના કરી. આ સંસ્થા મુસોલિનીના ફાસિસ્ટ લેક્ચર્સથી પ્રેરિત હતી. 29માં વિનાયક ગોડસે નામના પોસ્ટ ખાતાના કર્મચારીની બદલી રત્નાગિરીમાં થઈ. એનો 19 વર્ષનો દીકરો નથુરામ સાવરકરને મળ્યો. બંનેને એકબીજા સાથે ફાવી ગઈ. જોતજોતામાં નથુરામ RSSની એક શાખાનો ઘોડો થયો. 1930માં સાવરકરે હિન્દુ મહાસભાની સ્થાપના કરી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું 1939માં. ત્યારે સાવરકરે હિન્દુ યુવાનોને બ્રિટિશ સૈન્યમાં જોડાવાની સલાહ આપી જેથી તેઓ સૈનિક તરીકે તૈયાર થાય. આ સાવરકરની થોડી ભૂમિકા. બીજો બનાવ ગાંધીજીની હત્યાનો પ્રયાસ 1944ના સપ્ટેમ્બરમાં. 1 જુલાઈમાં, આ સપ્ટેમ્બરમાં. એ વખતે ગાંધીજી જીણા સાથે વાર્તાલાપ કરવાની તૈયારી કરતા હતા. નથુરામ ગોડસે સહિત થોડા યુવાનો સેવાગ્રામ ગયા અને જાહેરમાં શપથ લીધા કે ગાંધીને જીણાને મળતા અટકાવવા તેઓ બધું કરી છૂટશે. એમાંના એક પાસે 7.5 ઇંચ લાંબો છરો પણ મળ્યો. 1948 12મી જાન્યુઆરી, તે દિવસે ગોડસે ગાંધીજીની હત્યા કરવા હતી. તે દિવસે ગાંધીજીએ પ્રાર્થના સભામાં જાહેર કર્યું કે પોતે આમરણ ઉપવાસ પર ઉતરવા માંગે છે, કારણ કે 1.5 વર્ષથી હિન્દુ મુસ્લિમ પરસ્પર કતલેઆમ પર ઉતર્યા ગયા હતા. બ્રિટિશ ભારત 2 ભાગમાં વહેંચાઈ ચૂક્યું હતું. નવા જન્મેલા રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન એકબીજાના દુશ્મન હતા. ગાંધીજી ખૂબ વ્યથિત હતા. મહિનાઓ સુધી નોઆખલી, બિહાર, કલકત્તા, દિલ્હી કોમી આગમાં સળગતા રહ્યા અને ગાંધીજી એને બુજાવવા એ વિસ્તારોમાં ફરતા રહ્યા. એમની અહિંસાની આવી કસોટી આ પહેલા કદી નહોતી થઈ. એક બાજુ મુસ્લિમોની હિંસા હતી જે હિન્દુઓને પાકિસ્તાનમાંથી કાઢવા માંગતી હતી. બીજી બાજુ હિન્દુઓની હિંસા જે મુસ્લિમોને ભારતમાં રહેવા દેવા માંગતી નહીં. ગાંધીજી હિન્દુઓની બહુમતીવાળા દિલ્હીમાં મુસ્લિમોની રક્ષા કરવા પ્રયત્ન કરતા હતા. આ જ કારણે તેઓ જોખમમાં મુકાયા. ભારત સરકારમાં સાવરકરના ઘણા શિષ્યો વહીવટી અને રાજકીય હોદ્દા સંભાળતા હતા. ગાંધીના લોકશાહી આદર્શને નેવે મૂકી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગનારાઓની એક નહોતી. એક મુસ્લિમ પ્રેમી વૃદ્ધ સત્યાગ્રહીની જિંદગી બચાવવામાં એમને જાજો રસ ન હતો. ગાંધી હત્યા ભાગલાની પરાકાષ્ઠા હતી. ભાગલાનું ષડયંત્ર ગાંધીજીની પીઠ પાછળ રચાયું હતું. એમને તો જાણ પણ નિર્ણય લેવાઈ ગયા પછી થઈ. એમણે જોયું કે નહેરુ, સરદાર, જીણા અને માઉન્ટબેટને નિર્ણય લેતા પહેલા પોતાની સાથે મસલત કરવાની જરૂર જોઈ નથી. એમણે એ પણ જોયું કે મુસ્લિમ આગેવાનો પાકિસ્તાન ચાલ્યા ગયા એટલે સરદાર અને નહેરુ ભારતનું શાસન નિર્વિઘ્ને સંભાળવા આખરે મોકળા બન્યા હતા. સરહદની બંને તરફની વસ્તીની ફેરબદલી વિશે જાણ્યું ત્યારે તેમણે કહ્યું કે લોહીની નદીઓ વહેશે. માઉન્ટબેટન, સરદાર અને નહેરુનો જવાબ હતો કે અમે પહોંચી વળશું. ભાગલા પછી તરત ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટે ઉપવાસ કર્યા. સાવરકર અને એમના શિષ્યોનો નિશ્ચય આથી મજબૂત બન્યો. ગોડસે અને આપ્ટે હવે પુનાનું એક અખબાર હિન્દુ રાષ્ટ્ર ચલાવતા. તેમાં લડાયક હિન્દુત્વનો પ્રચાર કર્યો. દિગંબર બડકેને વિસ્ફોટકો અને હાથ બોમ્બોનો ઓર્ડર અપાયો. 12 જાન્યુઆરીએ રાત્રે
ગોડસે અને આપ્ટે ગાંધીજીના ઉપવાસના સમાચાર સાંભળ્યા અને તારીખ બદલી 20 જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા કરવાનું ગોઠવાયું. ગાંધીજી સાથે સુહરાવર્દી અને નહેરુને પણ પતાવી દેવાના હતા. સુહરાવર્દીએ એમની નજર નીચે હિન્દુ અને મુસ્લિમોનો શિકાર થવા દીધા હતા. ગાંધીજી તો એમની સાથે પણ દોસ્તી રાખતા હતા, એ એમનો મુદ્દો. સુહરાવર્દી 1946-47 દરમિયાન મુસ્લિમ લીગના વડા હતા. મુસ્લિમો હિન્દુઓ પર હુમલા કરે તેમાં તેમને છૂપો રસ હતો. સીધા પગલાંના પરિણામે 4 દિવસમાં 4000 હિન્દુઓ માર્યા ગયા અને 11,000 ઘાયલ થયા. એ વખતે બંગાળમાં સુહરાવર્દી સરકાર હતી. એમણે આંખ આડા કાન કર્યા, એથી હિન્દુઓમાં તેઓ ભૂખ્યા હતા. પણ 1947માં એમનું મન બદલાયું હતું અને બંગાળને અખંડ રાખવા, શાંતિ સ્થપાય એ બે માટે એમણે ગાંધીજીને કલકત્તા રાખવાની ખૂબ મથામણ કરી અને ગાંધીજીએ જૂનો સુહરાવર્દી ખતમ થઈ જવો જોઈએ એવી શરત સાથે કલકત્તામાં એમની સાથે રહેવાનું કબૂલ કર્યું. બંને સાથે મળીને શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરવા લાગ્યા અને ગાંધીજીની હત્યા થઈ ત્યાં સુધી સુહરાવર્દીએ ગાંધી સાથે કામ કર્યું. સુહરાવર્દીનો અંત પણ કેવો આવ્યો કે ત્યાર પછી મધ્યસ્થી તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુહરાવર્દી ફંગોળાતા હતા. પાકિસ્તાનમાં લોકશાહી સંવર્ધન પ્રવૃત્તિઓ કરતા નેતા તરીકે સક્રિય હતા. 1958માં અયુબ ખાનની સરમુખત્યારશાહીને ટેકો આપવાની એમણે ના પાડી ત્યારે સરકારે એમને રાજકારણમાંથી કાઢી મૂક્યા અને તો પણ એમણે વિરોધ ચાલુ રાખ્યો ત્યારે તેમના પર દેશદ્રોહનો આરોપ મૂકી એકાંતવાસની સજા પૂરી થયા પછી એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. જ્યાં સુધી સુહરાવર્દી કોમવાદી હતા ત્યાં સુધી એમને વાંધો નહોતો, પણ એમણે પણ શાંતિના પ્રયત્નો કર્યા એટલે એમની રહસ્યમય સંજોગોમાં મરવાની નોબત આવી. તો સુહરાવર્દી આ હિન્દુના દુશ્મન હતા અને નહેરુની હત્યા શું કરી? તો નહેરુ દેશના વડાપ્રધાન હતા. જો ગાંધી અને નહેરુ બંનેની હત્યા થાય તો તાજી જન્મેલી લોકશાહી પર મરણતોડ ફટકો પડે અને ત્યાર પછીની કટોકટીમાં હિન્દુ મહાસભા અને આરએસએસનો સત્તા મેળવવાનો રસ્તો ખુલ્લો થાય. આવી તે યોજના. ઉપવાસના ત્રીજા દિવસે સરકારે પાકિસ્તાનને એના 55 કરોડ આપી દેવાની જાહેરાત કરી, પણ ગાંધીજી હજી ઉપવાસ છોડતા ન હતા. એટલે ઉપવાસ સરકાર પર 55 કરોડનું દબાણ લાવવા માટે ન હતા, એ સ્પષ્ટ હતું. ગાંધીજીને દિલ્હીના હિન્દુ મુસ્લિમ શીખો વચ્ચે એવી એકતા જોઈતી હતી જેને પાકિસ્તાન કે ભારતનું અશાંત વાતાવરણ તોડી ન શકે. ગાંધીજીનું જીવન તેથી જોખમમાં મુકાઈ રહ્યું હતું. 18 જાન્યુઆરીએ ગાંધીજીની સ્થિતિ ગંભીર હતી. ઉપવાસ ચાલુ હતા. હિન્દુ મુસ્લિમ શીખ અને આરએસએસ અને હિન્દુ મહાસભાના પ્રતિનિધિઓ બધાએ શાંતિ કરાર પર સહી કરી અને ગાંધીજીએ પાલન કર્યું. આ બધા દિવસો દરમિયાન ગાંધી હત્યાની યોજનાને અંતિમ સ્વરૂપ અપાયું. 20 જાન્યુઆરીએ 7 કાવતરા ખોટી શંકર ખિસ્તૈયા, ગોપાલ ગોડસે, મદનલાલ પાહવા, દિગંબર વડકે, નારાયણ આપ્ટે, નથુરામ ગોડસે, વિષ્ણુ કરકરે આ બધા દિલ્હીની મારિયાના હોટેલના એક કમરામાં મળ્યા. મદનલાલ હિન્દુ નિરાશ્રિત હતો. પ્રાર્થના સભા ચાલતી હોય એ દરમિયાન એ જ દિવસે સાંજે દરમિયાન તેણે બોમ્બથી પાછળની દિવાલ ઉડાવી દીધી. લોકો નાસભાગ કરે ત્યારે વડગે અને શંકરે નોકરોની ઓરડીઓમાંથી ગોળીઓ ચલાવી અને દરેકે ગાંધી પર એક એક બોમ્બ ફેંકવો. આવું ગોઠવાયું. મદનલાલે બોમ્બ ફોડ્યો પણ બીજાઓ કંઈ કરી શક્યા નહીં. મદનલાલ પકડાઈ ગયો, બાકીના છટકી ગયા. પોલીસની પૂછપરછ દરમિયાન મદનલાલ જે માહિતી આપી શક્યો તે હુમલાખોરોને ઓળખવા માટે પૂરતી હતી. પોલીસે ઝડપી લીધી ત્યારે તેમને ટાઈપ કરેલો કાગળ મળ્યો જે હિન્દુ મહાસભાના આગેવાન આશુતોષ લાહિરીએ મોકલ્યો હતો. એમાં લખ્યું હતું કે હિન્દુ મહાસભાએ ગાંધીજીની 9 મુદ્દાની પ્રતિજ્ઞા પર સહી કરી હતી તે પાછી ખેંચવી.
હોટેલના એક કમરામાં રહેનારાઓએ પોતાના કપડાં ધોવા આપ્યા હતા. તેના સહિત 3 વસ્તુઓ પર NVG નથુરામ વિનાયક ગોડસે એવી છાપ હતી. મદનલાલે કહ્યું હતું એ લોકો પાછા આવશે. મદનલાલે મુંબઈના એક પ્રોફેસર જૈનને પણ આ વિશે કહ્યું હતું. ત્યારે તો પ્રોફેસરે આખી વાતને ગંભીરતાથી લીધી નહોતી, પણ ગણાકો થયો અને મદનલાલ પકડાયો ત્યારે એમણે મુંબઈ પ્રોવિન્સના નેતાઓ બીજી ખરે અને મોરારજી દેસાઈને જણાવ્યું. મદનલાલ પકડાયો, સાવરકરની ભૂમિકા પણ સ્પષ્ટ થઈ. મોરારજીભાઈએ ડેપ્યુટી પોલીસ કમિશનર GD નગરવાલાને કામે લગાડ્યા અને 22 જાન્યુઆરીએ સરદાર પટેલને પણ આ માહિતી આપી. સરદાર તે વખતે કેન્દ્ર સરકારની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા હતા. એમણે કહ્યું કે પ્રાર્થનામાં આવનાર દરેકની ઝડપી લેવાની છે. ગાંધીજીએ કહ્યું, મારી શ્રદ્ધા, જ્યારે હું ઈશ્વરને બધું સોંપીને બેઠો હોઉં એવા પ્રાર્થનાના સમયમાં કોઈ મનુષ્ય સર્જિત સુરક્ષા સ્વીકારવાની ના પાડે છે. સરદારે હથિયાર હેઠા મૂક્યા. જોકે સરદારે બિરલા હાઉસની આસપાસ ચોકી બેસાડી હતી અને ગાંધીજીએ કહ્યું કે હું એટલો ચિંતિત નથી, પણ જો હું ચોકી રાખવાની ના પાડું તો સરદાર અને નહેરુની ચિંતામાં વધારો થાય. એમને જે ગોઠવવું હોય તે ભલે ગોઠવે. પ્યારેલાલે કપૂર કમિશનને કહ્યું કે પોલીસની સંખ્યા વધારવા સિવાય બીજી શી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી તે પોતે જાણતા નથી. પણ એક વાત ચોક્કસ, મદનલાલે જે માણસ તરફ ઇશારો કર્યો હતો તેની ધરપકડ જો પોલીસે કરી હોત તો ગાંધીજી બચી જાત. પોલીસે એવું કેમ કર્યું? 20 જાન્યુઆરીએ બોમ્બ ફૂટ્યો. 21 જાન્યુઆરીએ દિલ્હી અને મુંબઈ બંને શહેરોની પોલીસ પાસે ગાંધી હત્યાના સૂત્રધારોની માહિતી હતી. મદનલાલનું નિવેદન હતું. ઉપરાંત એ બધા એકબીજાના સંપર્કમાં હતા. છતાં 9 દિવસ સુધી હત્યારાઓ છૂટા ફર્યા. એમાંના 3 ગોડસે આપે અને કરકરે દિલ્હીમાં આવ્યા. 30 જાન્યુઆરીની પ્રાર્થના સભામાં આવ્યા અને ગોડસે ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી. દિલ્હીના ઇન્સ્પેક્ટર જનરલ DG સંજેવી ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર પણ હતા. મુંબઈના પોલીસ અધિકારી US રાણા અને સંજીવી દિલ્હીમાં મળ્યા હતા. રાણા મુંબઈ પાછા આવી અને નગરવાલાને પણ મળ્યા હતા. કપૂર રિપોર્ટે ટીકા કરી છે કે આમાંના કોઈ મામલામાં જોઈએ તેટલા ઊંડા ઉતર્યા નહીં. પોલીસ તપાસ રાબેતા મુજબ ઢીલાશ, ટાલમટોળ અને અધિકારીઓના કાવતરાખોરોને પકડવાના માર્ગો વિશેના મતભેદને અટવાતી રહી. પાવાએ કહ્યું હતું તેઓ ફરી આવશે. તેઓ આવ્યા અને પોલીસે નિષ્ક્રિય રહી તેમનો માર્ગ સાફ કર્યો. કોર્ટમાં નગરવાલાને પૂછવામાં આવ્યું કે તેમણે શા માટે સાવરકરને પકડ્યા અટકાયતમાં રાખ્યા નહીં. ત્યારે પડદો એક ક્ષણ માટે હટ્યો. નગરવાલાએ કહ્યું, હત્યા પહેલા જો અમે આ પગલું લીધું હોત તો મહારાષ્ટ્રમાં ધાંધલી થઈ છે. સરદાર પટેલે પણ કબૂલ કર્યું કે સરકારે મુસ્લિમોને તો ગુસ્સે કર્યા જ હતા, પછી હિન્દુઓનું રોષ વહોરી લેવાનું પરવડે એમ ન હતું. એટલે ત્યારે તો કશી કાર્યવાહી ન થઈ. અદાલતમાં પણ સાવરકર નિર્દોષ ઠરાવાયા, કારણ કે જો એમને સજા થાત તો હિન્દુઓને કાબૂમાં રાખી શકાત નહીં અને નવા સ્વતંત્ર થયેલા દેશની સરકાર આ સ્થિતિનો સામનો કરવા તૈયાર હતી નહીં. 27 જાન્યુઆરી સાંજે ગાંધીજી વિન્સેન્ટ શિનને મળ્યા. વિન્સેન્ટ શિન પ્રસિદ્ધ અમેરિકન લેખક અને પત્રકાર, વિશ્વ પ્રવાસી અને વિદેશી સંવાદદાતા હતા. બહુ મોટી હસ્તી. 50 વર્ષનો આ પત્રકાર ગાંધીજીને મળવાની જ્વલંત ઈચ્છાથી વર્મોન્ટના તેના ફાર્મ હાઉસથી ભારત આવ્યો હતો. તેને ભય હતો કે ગાંધીની હત્યા થઈ જશે. તેને વિશ્વયુદ્ધ અને અણુબોમ્બ વિશે ગાંધીને પ્રશ્નો પૂછવા હતા. તેને હતું કે હું પૂછીશ એ પહેલાં જ ગાંધીજીને કંઈક થઈ જશે.
27 જાન્યુઆરીની પ્રાર્થના સભા પછી બંને મળ્યા. ગાંધીજીએ કહ્યું કે આખી વાતચીત ખૂબ રસપ્રદ છે, પુસ્તકમાં છે પણ આપણે એમાંના 2-4 વાક્યો લઈ શકશું. તો ગાંધીજીએ કહ્યું કે હું બીમાર પડું તો ડૉક્ટરો મને બચાવવા પ્રયત્ન તો કરે છે, પણ એવું બને કે હું મૃત્યુ પામું તેમાં માનવજાતનું ભલું. શીન બીજા વિશ્વયુદ્ધના વિચારમાં તેમણે કહ્યું ફાંસીવાદની દુષ્ટતાના નાશ માટે શરૂ થયેલા ન્યાયપૂર્ણ યુદ્ધનો આવો ભયંકર અંજામ કેમ આવ્યો? હિરોશીમા નાગાસાકીની એમના મનમાં વાત હતી. ગાંધીજીએ ખૂબ સૌમ્યતાથી અને દુઃખ સાથે કહ્યું તમારો હેતુ સારો હતો પણ સાધન ખોટા હતા. શીને કહ્યું અમારે ત્યાં તો ફળ મહત્વનું છે, માર્ગ ગમે તે લો ચાલો. તો શું અમે ખોટા છીએ? ગાંધીજીએ કહ્યું તમારે કુબેર પૂજા બંધ કરવી છે. તો તમે એમ કહો છો કે સત્તા ભ્રષ્ટ કરે છે? હા, હું એવું માનું છું કે સત્તા ભ્રષ્ટ કરે છે. ગાંધીજીને ખબર હતી કે તેમના અનુયાયીઓ કુબેર પૂજા અને સત્તાની લાલસામાં કેવા ફસાઈ રહ્યા છે. તો પણ તેઓ છેક સુધી એમને સમજાવતા રહેવાના હતા કે સત્તાને બચાવો, ભ્રષ્ટતાથી બચો. તેમણે પોતે તો સત્તાથી દૂર રહેવાનું જ પસંદ કર્યું હતું. તેમણે ગરીબોમાં પણ જે ગરીબ છે તેમાં ઈશ્વરને જોયો હતો. હવે પછીનું પગલું એ હતું કે જે તેમની હત્યા કરવા આવે, જે તેમની હત્યા કરે તેનામાં પણ ઈશ્વરને જોવું. મૃત્યુને ભેટવાની પડે મૃત્યુ સાથેનો અને હત્યારા સાથેનો તેમનો એ આખરી પ્રયોગ હતો. મુલાકાતના અંતે ગાંધીજીએ શીનને કહ્યું ફરી મળાશે તો મને આનંદ થશે, મારું કાયમી આમંત્રણ છે એમ સમજજો. અને ઉમેર્યું પણ કદાચ હવે વધુ સમય નથી. તમને સમજાય છે? એમનો અવાજ ત્યારે શત્રુને પણ પીગળાવી દે તેવો હતો. આ ઘટના વિન્સેન્ટ શીને તેમના લીડ કાઇન્ડલી લાઇટ પુસ્તકમાં નોંધી છે. 29 જાન્યુઆરીની સાંજે શીન નહેરુ સાથે ભારત પાકિસ્તાનની સરહદે એક સ્થળે સભા હતી. 4 લાખ લોકોની મેદની ઉમટી હતી. એ સભામાં પહેલીવાર નહેરુએ જાહેરમાં કટ્ટર હિન્દુ સંગઠનોનો એમના નામ સાથે વિરોધ કર્યો હતો. ઇતિહાસના આ તબક્કે નહેરુના શબ્દો ખૂબ મહત્વના હતા, પણ માઇક્રોફોન બગડી ગયું અને એમના શબ્દો કોઈને પહોંચ્યા વિના હવામાં વિખેરાઈ ગયા. એ રાત્રે સૂતા પહેલા ગાંધીજીએ પોતાના જગ પ્રસિદ્ધ શબ્દો કહ્યા કે જો કોઈ મને મારી નાખવા ગોળીઓ ચલાવે અને હું એની ગોળી હુંકારો કર્યા વિના ઝીલું, મારા અંતિમ શ્વાસમાં ઈશ્વરનું નામ લેતો હોઉં, તો જ હું મહાત્મા કહેવાને લાયક ગણાવું. 30 જાન્યુઆરીએ એમનો પૃથ્વી પરનો અંતિમ દિન હતો. એ દિવસે તેમણે મહાસભાના કટ્ટર નેતૃત્વ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી. નવા ખલીમાના રચનાત્મક અહિંસાના કામો ચાલુ રહેવા જોઈએ તેવી તાકીદ કરી. સરદાર પટેલે રાજીનામું ન આપવા સમજાવ્યા. દેશને તમારી અને નહેરુની બંનેની જરૂર છે અને કાઠિયાવાડથી આવેલા આગેવાનોને પ્રાર્થના પછી આવવાનો સંદેશો આપવો. જીવતો હોઈશ તો હોઈશ. ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિન્સેન્ટ શીન ત્યાં હાજર હતા. એમને ખ્યાલ આવ્યો કે પોતાને ગાંધીજીની હત્યાનો જે અણસાર આવેલો એ સાચો હતો. એના મગજમાં દરિયામાં જાગેલા તોફાનો જેવા મોટા મોજા ઉછળ્યા અને ગાંધીજીના શબ્દો એના મનમાં પડઘાવા લાગ્યા કે એવું બને કે હું મૃત્યુ પામું તેમાં માનવજાતનું ભલું હોય. અને ખરેખર ગાંધીજીના મૃત્યુથી ભાગલાની આસપાસ ફેલાઈ રહેલું હિંસાનું તાંડવ એકાએક અટકી ગયું. ભય, જનૂન, નફરત બધું ભૂલીને લોકો સ્તબ્ધ થઈ ગયા, સ્થિર થઈ ગયા. સરદાર નહેરુ મતભેદો ભૂલીને એક થયા. ગાંધીજીએ જિંદગીભર જે કામ કર્યું તે તેમના મૃત્યુએ વધારે પ્રભાવશાળી રીતે કર્યું. જૂન 1948માં કેસ ચાલ્યો. મુખ્ય ન્યાયાધીશ આત્મચરણે ઉપસંહારમાં કહ્યું કે જાન્યુઆરી 20 થી જાન્યુઆરી 30 દરમિયાન પોલીસે
અક્ષમ્ય બેદરકારી બતાવી છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી હત્યાના કાવતરામાં પોલીસના સહભાગ વિશે લખ્યું છે કે ગૃહપ્રધાન સરદાર પટેલને આપવામાં આવેલા એક અહેવાલ મુજબ પોલીસ ખાતામાં ઘણા કર્મચારીઓ અને અમલદારો હિન્દુ મહાસભા અને RSSના ગુપ્ત સભ્યો હતા. પોલીસે જે પગલાં લીધા કે ન લીધા તેનાથી હત્યારાઓનો માર્ગ સરળ થતો ગયો. ગાંધી હત્યામાં પોતાની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે પોલીસ એટલી જ ગુનેગાર હતી જેટલા હત્યારા. અને સરકાર વડાપ્રધાન પંડિત નહેરુના સિક્યોરિટી ઇન્ચાર્જ G.K. હાંડુ એમણે ગાંધીજીની હત્યાની તપાસ કરવામાં નિમાયેલા કપૂર કમિશનને જણાવ્યું હતું કે ગાંધી હત્યા નિવારી શકાય હોત. સરકાર પાસે આવા પ્રસંગોએ શું કરવું તેની બ્લુપ્રિન્ટ હોય છે. જોખમ તોડાતું હતું ત્યારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ગાંધીજીની સંમતિ જરૂરી નહોતી. પ્રાર્થના સભામાં દાખલ થનારના શરીરની ઝડપી લેવાની વાત ગાંધીજીએ સરદારે ગાંધીજીને પૂછી. તે બરાબર ગણીએ, પણ બીજી વ્યવસ્થાઓ માટે તેમને પૂછવા કેવા રોકાવાનું હતું નહીં. ગાંધીજી પોતે પણ એટલા આગ્રહી હતા. સરદાર અને નહેરુનો બોજ હળવો કરવા તેમને જે પગલાં લેવા હોય તે લેવાની છૂટ એમણે આપી છે. તો પણ બોમ્બ વિસ્ફોટ અને ગાંધી હત્યા વચ્ચેના 10 દિવસોમાં કોઈ નક્કર પગલાં લેવાયા નહીં. નહેરુ અને સરદારે ગાંધી હત્યા પછી પોતાની સલામતી માટે પોલીસ વ્યવસ્થા કરી છે, પણ ગાંધીજીની હયાતીમાં તેમની સલામતી માટે એવી કોઈ વ્યવસ્થા કરવાનું તેઓ ચૂકી ગયા. નહેરુ અને સરદાર ગાંધી હત્યાથી ભાંગી પડ્યા હતા. ગાંધીની શહાદતે બંનેને સંપીને દેશની ધુરા સંભાળવા પ્રતિબદ્ધ કર્યા. બંને એક થયા અને 3 વર્ષ સરદારના મૃત્યુ સુધી બંને એક જ રહ્યા. આમ છતાં ગાંધીના મૃત્યુએ તેમને અમુક રીતે હળવા પણ કર્યા. શાસનની તેમની શૈલી ગાંધીવાદી ન હતી. કોંગ્રેસના આગેવાનો હવે લશ્કર, અદાલત અને પોલીસના એ જ તંત્રના વડાઓ હતા જે તંત્રે એક વખત લાખો સત્યાગ્રહીઓને જેલમાં પૂર્યા હતા. આ હિંસક માળખું ગાંધીના મૃત્યુનું અપરોક્ષ કારણ બન્યું. હત્યા પહેલા અને કેસ દરમિયાન કોઈ અકથનીય અનસ્પીકેબલ તાકાત એમને રોકતી નહીં. ગાંધી હત્યાનું કાવતરું થયું, નિર્વિઘ્ને પાર પડ્યું અને સત્યનો ઢાક પીછળો. કેસ ચાલ્યો ત્યારે પણ અનસ્પીકેબલ ફોર્સિસ કામ કરતા જ હતા. સાવરકર ગાંધી હત્યાના એક આરોપી હતા. એમણે 57 પાનાનું બચાવનામું તૈયાર કર્યું અને સિદ્ધહસ્ત વક્તાની શૈલીમાં વાંચ્યું. જાહેરમાં ગોડસેને ઓળખતા પણ ન હોય તેમ વર્ત્યા હતા અને ગોડસેને એનું બચાવનામું તૈયાર કરવામાં પૂરતી મદદ કરી હતી. ગોડસેએ ખૂનની કબૂલાત કરી હોવા છતાં તેને પોતાના કાનૂની બચાવ માટે 9 કલાક બોલવા દેવાયો હતો. ગાંધીની હત્યા પછી ગાંધી વિચારની પણ હત્યા કરવાનો આવો મોકો તેને શા માટે આપ્યો? કેસના અંતે સાવરકર દોષમુક્ત જાહેર થયા. તેના મુંબઈના ઘરે પાછા આવ્યા અને ત્યાર પછી 17 વર્ષ જીવ્યા. ગાંધી હત્યા પછીના વર્ષોમાં RSS ચીનના સમાજવાદી પક્ષ પછીની બીજી વિરાટ ચળવળ તરીકે વિશ્વ પ્રતિષ્ઠા પામી અને અનેક હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનોના એકત્રીકરણ સામે બન્યું. સાવરકરના મૃત્યુ પછી છેક 1966માં ગાંધી હત્યાના પુનઃપરીક્ષણ માટે કપૂર કમિશન નિમાયું. એના 8 વોલ્યુમના અહેવાલમાં એવા ઘણા પુરાવા, એવી ઘણી વિગતો બહાર આવી જે કેસ દરમિયાન બહાર આવી ન હતી કે બહાર આવવા દેવાઈ ન હતી. સરકારને શું રોકતું? સરકારને શાનો ભય હતો? સરકાર ગાંધી હત્યા રોકવામાં, ગાંધી હત્યાના સૂત્રધારને પકડવામાં અને હત્યા પાછળના સત્યને ઉજાગર કરવામાં નિષ્ફળ રહી અને સાવરકરના શિષ્યોને તેમની પ્રતિમા નવેસરથી ઘડવાની પૂર્ણ શોધી.
ગાંધી વિચારોની હત્યા આજે પણ ચાલુ છે. આમ કરીને આપણે શું મેળવવું છે એની આપણને ખબર રહી નથી. સ્વાર્થ, લાલચ, દંભ, ભ્રષ્ટાચાર, ટૂંકી દ્રષ્ટિ, અહંકાર, અજ્ઞાન, પૈસા અને સત્તા તરફનું આકર્ષણ અને જાત જાતની મજબૂરીઓ ભારતના લોકોને જેમ ફાવે તેમ ભંગોળી રહ્યા છે. સંઘર્ષોમાં ભીંસાતી પ્રજામાં જાજુ વિચારવાની શક્તિ નથી. બૌદ્ધિકો અને વિચારશીલો મૌન ધારણ કરીને બેઠા છે અને વિધ્વંસક બળોનો કોલાહલ વધતો જ જાય છે. પ્રગતિ નથી થઈ એમ નથી, પણ વર્તમાન ધોંધળો અને ભવિષ્ય અંધકારમય તો લાગે જ છે. કેટલાય અદ્રશ્ય બળો, કેટલાય અકથનીય સત્યો આપણને ચારે બાજુએથી ઘેરી રહ્યા છે. ગાંધીજીના સ્વપ્નનું ભારત આ તો નથી. ગાંધીજીની આશા ભારતમાં એક સત્યાગ્રહી સમાજ તૈયાર કરવાની હતી, જ્યાં સત્યની આંચમાં તપીને વિશુદ્ધ થયેલા લોકો સત્યની ઉર્જા વડે સક્રિય અહિંસાના આંદોલનો સર્જે અને અમેરિકા અને યુરોપની લોકશાહીને સાચું માનતા. એમ ન થયું. ભારતની લોકશાહી બહુ ઝડપથી કપટ અને દમનના જોરે પ્રજાને અંધારામાં રાખવામાં પાગલતી થઈ ગઈ. લોકો પણ એટલી જ ઝડપથી આંખ પર અસમાનતા, આર્થિક શોષણ અને ભૌતિક વાતના પાટા બાંધીને જીવવા ટેવાઈ ગયા. ગાંધી હત્યા ભારતની લોકશાહી પર તોડાઈ રહેલા ભયાનક જોખમનું ચિત્ર આપે છે અને સાથે ત્યારે અને આજે ગાંધી હત્યાથી જેને લાભ છે એ બળો પર આંગળી ચીંધે છે. લેખકે કટિબદ્ધ વિગતો તો આપી જ છે, પણ એમની ખરી સિદ્ધિ વાચકોને ગાંધી હત્યામાંથી બહાર કાઢી જગતમાં ચાલતા સત્ય અને અસત્યના બે સનાતન પ્રવાહોના યુદ્ધ સુધી લઈ જવાના છે. પુસ્તકના લેખકે 125 પાનાના આ નાનકડા પુસ્તક માટે પ્રિન્ટેડ રેકોર્ડ ઓફ મહાત્મા ગાંધી મર્ડર કેસના 8 વોલ્યુમ, તુષાર ગાંધીનું દળદાર પુસ્તક લેટ્સ કિલ ગાંધી, કપૂર કમિશનના અહેવાલના 8 પુસ્તક અને 8 વોલ્યુમ અને અન્ય પુસ્તકોનો આધાર લીધો છે. ખૂબ બધી વિગતો આપી છે અને એક પણ વિગત સંદર્ભ ટાંક્યા વિનાની આપી નથી. 50 જેટલા પાના તો રેફરન્સના છે. પુસ્તકમાં ગાંધી હત્યાનું એવું ચિત્ર મળે છે કે વાંચતા વાંચતા આંખ મટકું મારવાનું ભૂલી જાય, શ્વાસ થંભી જાય, મન વ્યથિત થાય, ઊંઘ ઉડી જાય. ઈસુને ક્રોસ પર જડી દેવામાં આવ્યા હતા તેને મળતી આ ઘટના છે એનો ખ્યાલ આવે. ઈસુએ કહ્યું હતું, ઈશ્વર એમને માફ કરજે, તેઓ શું કરે છે તેની તેમને ખબર નથી. ગાંધીજીએ પોતાના પર હુમલો કરનારને હંમેશા માફીના અધિકારી ગણ્યા અને કહ્યું કે તેઓ જે કરે છે અણસમજથી દોરવાઈને કરે છે. પણ જે ગાંધીએ ભારતના લોકોને અંગ્રેજી શાસનમાંથી મુક્ત થવા પ્રેર્યા, તે ગાંધી તેમને સ્વરાજ્યનો સાચો અર્થ સમજાવી ન શક્યા ભારતના લોકોને. વિદેશી શાસનમાંથી મુક્તિ એ તો અડધું જ કામ હતું. સ્વશાસન શીખવાથી બાકીનું અડધું પૂરું થાય. પણ આપણે તો વિદેશી શાસનમાંથી મુક્ત થવાનું કામ પણ અડધું પડતું જ કર્યું. સ્વશાસન તો જોજનો દૂર જ રહી ગયું. સ્વતંત્રતા મળી પણ ખંડિત ભારત સ્વરૂપે અને લોહીની નદીઓ વહાવી. પોતાની સરકાર બની પણ એ બ્રિટિશ માળખા પ્રમાણે ચાલી. સામ્રાજ્યવાદ રાજકીય રીતે ગયો પણ સ્વતંત્ર ભારતમાં પશ્ચિમની વિચારસરણી, પશ્ચિમની જીવનશૈલી અને પશ્ચિમી ટેકનોલોજી માટેની માનસિક ગુલામી ચાલુ છે. જે ગાંધીને બ્રિટિશ શાસને આફ્રિકામાં 21 વર્ષ અને ભારતમાં 33 વર્ષ સહી લીધા હતા, એ ગાંધીને એમના જ પટ્ટ શિષ્યોની સરકારવાળું સ્વતંત્ર ભારત 1 વર્ષ પણ સહી ન શકે. 1896માં એમના પર હુમલો કરનાર ગોરા લોકોનું ટોળું હતું. તેને સ્થાનિક બ્રિટિશ સરકારનું પીઠબળ હતું, પણ વાત લંડન પહોંચી ત્યારે એસ્કોમ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. આપણે ત્યાં આઝાદી લડતના છેલ્લા તબક્કામાં ગાંધીજીનું કોઈ સાંભળતું નથી. અંગ્રેજોએ ગાંધી પર કેસ ચલાવ્યા
એમને જેલમાં પૂર્યા પણ મારી નહોતા નાખ્યા. આપણે ગાંધીજીને મારી નાખવાના કાવતરા કર્યા, આપણે ગાંધીજીને મારી નાખ્યા, આપણે ગાંધીજીને મરવા દીધા. અને હવે એમના વિચારોની, એમના સત્યની પણ હત્યા કરીએ છીએ અને થવા દઈએ છીએ. આજે આપણી આસપાસ અનેક ડાર્ક અનસ્પીકેબલ ફોર્સીસ છે. ઘણું દેખાય છે, ઘણું સમજાય છે, ઘણું દેખાતું નથી, ઘણું સમજાતું નથી. ભયાનક પરિણામો આવવાના છે, પણ એને આપણે રોકી શકવાના નથી. દુષ્ટ તત્વો એટલા પ્રસ્થાપિત છે કે બલીના બકરાઓને પકડવા સિવાય શાસન કંઈ કરી શકતું નથી. આજે હિન્દુત્વ એક રાજકીય મુદ્દો છે. ગોડસેનું મંદિર બનાવવાની કાર્યવાહી ચાલુ છે. ગાંધીજી પર ભાગલા અને મુસ્લિમ આતંકવાદનો ટોપલો ઢોળનારાઓની સંખ્યા આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી ઘણી વધારે છે. ગાંધીજીનો ભોગ લેનારા અનસ્પીકેબલ્સની વચ્ચે જ આપણે જીવી રહ્યા છીએ. આ પુસ્તકે મારી અંદર કંઈક પલટી નાખ્યું છે. અનુવાદ કરતી ગઈ તેમ અંદરથી હું ખૂબ ખળભળતી ગઈ. અંદર શારડીઓ ચાલી, લોહી વહ્યું, સાથે એક વેદનાભરી શાંતિનો પણ અનુભવ થયો. કેવું હશે માનવીનું મન જે સમગ્ર માનવજાતને ચાહતું હતું, તેના ઉત્કર્ષ માટે સર્વસ્વ અર્પણ કરવા તત્પર હતું. એ માર્ગમાં મળતા કાંટાઓ, આઘાતો ને તોફાનોનો માર્ગ ઝીલતા થાકતું ન હતું. જેણે સત્ય અને અહિંસાને પળભર પણ વિસારે પાડ્યા ન હતા, જેને આવી રહેલા મૃત્યુનો અણસાર આવી ગયો હતો, અને જે પોતાના હત્યારાઓ પ્રત્યે પણ પ્રેમ અને ક્ષમાનો ભાવ સેવ્યો. અને આ માનવીનું આપણે શું કરીએ છીએ? બસ. પ્રશ્નો પૂછી શકે. આમાં એક એટલે મને ખબર યાદ નથી, મેં વાંચ્યું તો છે પણ યાદ નથી રહ્યું અત્યારે. મેં અશોક કુમાર પાંડેનું ઉસને ગાંધી કો ક્યો મારા એનો ગુજરાતી અનુવાદ મેં કર્યો છે. એક મુદ્દો આમાં અગત્યનો બને છે અને તે એ છે કે કેવું હિન્દુ રાષ્ટ્ર ઈચ્છતા હતા આ બધા. શરૂઆત લાલા લજપતરાયથી થઈ હતી. લાહોરમાં હિન્દુ સભા શરૂ થઈ ત્યારથી એ જે હિન્દુ રાષ્ટ્ર ઈચ્છતા હતા એ પેશવારાજ પ્રકારનું હતું અને બ્રાહ્મણોનું રાજ્ય અને વર્ણ વ્યવસ્થા જેમાં મજબૂત રીતે ઊભી થયેલી હોય એવું રાજ્ય એમને જોઈતું. અને એટલા માટે એ શું કહેવાય કે ઇતિહાસને પણ જુદી રીતે જોવાનો પ્રયત્ન એમનો, અંગ્રેજોને પોતાના વિરોધી નહીં સમજવાનો પ્રયત્ન વગેરે. એટલે એ વાત આમાં થોડીક આ પુસ્તકમાં ઓછી લાગે છે. અને એટલા માટે કે અસ્પૃશ્યતા વિરોધી આંદોલન જે ગાંધીએ ચલાવ્યું એને બહુ જાજુ સમર્થન સાવરકર કે હિન્દુ મહાસભાના લોકોએ આપ્યું નહોતું. એ પોતે પણ એટલો સાવરકરે પોતે પણ રત્નાગીરીમાં અછૂતોદ્ધાર કાર્યક્રમ ચાલુ કરેલો, પણ એ કાર્યક્રમ એટલો મજબૂત રહ્યો નહીં, એ ઈચ્છતા પણ નહોતા. એટલે એમનો ઈરાદો માત્ર આટલો જ હતો કે અછૂતો કે અસ્પૃશ્યો બધા હિન્દુ છે, હિન્દુઓએ બધાએ ભેગા થવું જોઈએ અને મુસલમાનોને દુશ્મન ગણવાના છે. એ જે આખી વાત છે, મને લાગે છે કે આ હિન્દુ રાષ્ટ્રના ખ્યાલમાં આ જે વાત છે ને એ આ પુસ્તકમાં થોડીક ઓછી છે, બહુ જ ઓછી છે એમ. જે મેં જેનો અનુવાદ કર્યો ઉસને ગાંધી કો ક્યો મારા, એમાં ખાસું વિગતે લખેલું છે. ફ્રીડમ એટ મિડનાઇટ ડોમિનિક લેપિયરનું એમાં એક આખું ચેપ્ટર છે
વાંચ્યું છે. એમાં કંઈક ગાંધીજીની એક વારની હત્યામાં કંઈક સુપરસ્ટિશિયસ ઉમેરાયું એવી વાત છે કે મારવા ગયા હતા અને કોઈ માણસ ત્યાં પેલો આઠ એટલે કાણીઓ હતો અને એમને થયું કે ના આ સારા શુકન નથી થયા જે નોકરના કમરામાં છુપાયા હતા એટલે એ લોકો પાછા આવી ગયા. તો એવો કંઈ ઉલ્લેખ છે આમાં? ના, આમાં તો એ રીતે બતાવેલું છે કે બધું હથિયારોને બધું લઈને ગયેલા અને પ્લાન તો હતો જ કે બોમ્બ વિસ્ફોટ થાય પછી આ બધું કરવું, પણ પછી ત્યારે જે ઓરડીઓમાંથી એમને ગોળીઓ છોડી હતી ત્યાં કંઈક અનુકૂળતા નહીં આવી અને પછી જોખમ પણ લાગ્યું કે અત્યારે આપણે કંઈ કરીશું તો ગાંધીજીને કાંઈ થશે કે નહીં થાય એ શંકા છે અને આપણે પકડાઈ જશું એ નક્કી છે. તો એ જે પછી એ લોકો પેલા પુસ્તકમાં એવી રીતે વાત મૂકાઈ છે એ સુપરસ્ટિશિયસ લાગ્યું એમને કે આજે નથી બરાબર. એટલે આમાં એ સુપરસ્ટિશિયસ કોઈ સંદર્ભ નથી. અનુકૂળતા નહીં આવી, થોડા એ લોકો ગભરાઈ પણ ગયા અને એટલે આખો પ્લાન પછી ત્યારે અમલમાં નહીં મૂક્યો એ પ્રકારનું એમણે તો ખાસું ડિટેલમાં આપ્યું છે. એટલે જ ને આ વસ્તુની આસપાસના જે વિવાદો છે એ હજી સુધી પૂરેપૂરા તો શમ્યા નથી. હા, બરાબર પૂરેપૂરા બરાબર. મૂળ લડાઈ છે તે વિચારધારાની લડાઈ, એક સંકુચિત વિચારધારા છે હિન્દુ રાષ્ટ્રની અને બીજી બાજુ સર્વસમાવેશક અહિંસક વિચારધારા. આ બે વિચારધારાની લડાઈનું પરિણામ એ હત્યા એમ. હિન્દુ કન્સેપ્ટ જે છે કે દુશ્મનોનો વધ કરવાનો, એ લોકો એમ માને છે કે અમે ગાંધીનો વધ કર્યો, હત્યા નથી કરી. અસુરોનો વધ કરવાનો એવું આપણે રામાયણમાં બધે જોઈએ છે કે અસુરોનો વધ કર્યો રાવણ. તો આ વધના બાને કરે, પાપ કરે છે કે અમે વધ કર્યો છે, હત્યા નથી કરી. હા, વધ શબ્દ વાપરે છે. સોનલબેન, મારે એક વાત કરવી છે. એટલે હું તમારો બહુ જ ક્રેઝીએસ્ટ ફેન છું. બધા બુક્સ તમારી લાવ્યો છું, તમારું વાંચું છું, તમારો જન્મભૂમિનો લેખ પણ નિયમિત વાંચું છું. તમે એક લેક્ચરમાં એવું કહ્યું હતું કે હવે તો આપણા દેશમાં હિંદ છોડો કે એવું બધું થવાનું નથી, છતાં જીવનમાં સંઘર્ષ તો આવે જ છે. અંગત રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે આપણી અંદર જ સંઘર્ષ હોય છે. આપણે આપણો માર્ગ શોધવાનો હોય છે. આપણે ખોટી રીતે કોઈની જાળમાં ફસાઈ શકીએ નહીં. આપણે આપણા ઉપર સંપૂર્ણ અંકુશ નીચે હોઈએ, ખોટી રીતે કોઈ આપણને ચડાવી ના શકે કે ખોટી રીતે આપણને કોઈ પોતાનામાં ભેળવી ના શકે. આપણી આસપાસ શું થાય છે તેને જોવાની આપણી જવાબદારી છે. હવે તો આપણી પાસે સાધનો છે, જેટલા સાધનો આપણી પાસે છે તેમાં ખોટી ખબરો પણ પહોંચે છે, તેટલા સાધનો વડે આપણે સાચી માહિતી મેળવી શકીએ તેમ છીએ. આપણે શું કરવાનું છે તે આપણે નક્કી કરવાનું છે. બીજી વાત એ કે આપણા દેશમાં ખામી હોય તો એ છે કે ઘણા લોકો તટસ્થ રહે છે. બોલવાનું હોય ત્યાં બોલતા નથી, કરવાનું હોય ત્યાં કરતા નથી. પછી એના લીધે ખોટા તત્વો આગળ આવી જાય છે અને ખોટા લોકો જે કરવાનું હોય તે કરતા હોય છે. એટલે મારે આપણે એટલું કહેવું છે કે વિદ્યાપીઠમાં આપણે લેક્ચર આપ્યું, કે નવજીવન પ્રેસમાં આપણે લેક્ચર આપ્યું, કે જે હું આપણા લેક્ચરો દર વખતે સાંભળવા આવું છું, પણ આખી પરિસ્થિતિ બદલી કેવી રીતે શકીએ? એટલે લેક્ચર સાંભળીને પછી અમે તો વિદાય લઈ લઈએ છીએ. હા, આ વસ્તુ એ જ છે ને કે દરેકે પોતાની રીતે પોતાની જવાબદારીથી અમુક વસ્તુ કરવાની થાય છે, સમજવાની પણ થાય છે, આચરવાની પણ થાય છે. પેલું કહે છે ને રામધારી સિંહ દિનકરનું છે ને, સમર शेष है नहीं पाप का भागी केवल जो तटस्थ है समय लिखेगा उसका भी अभ्यास. એટલે એટલી જવાબદારી તો આપણે બધાની બને છે. ઇતિહાસકારો એવું કહે છે દેશની આઝાદી માટે કેટલા લોકોએ ગોળીઓ ખાધી, કેટલા સર્કસમાં ગયા, કેટલાએ ઉપવાસ કર્યા, કેટલા જેલમાં ગયા. એ જમાનાની 33 કરોડની વસ્તીમાં 1 કરોડ. હા, એવું જ છે. એટલે હોય તો આટલા જ જગતભરમાં લડનારા આટલા જ હોય. જેને સ્ટેટિસ્ટિક્સની ભાષામાં વાઇટલ ફ્લુ કહેવાય. હા, એટલે સવાલ એ છે કે
આ માસ લાંબુ પોતાનાથી જે થઈ શકે છે એ કેટલા લોકો કરે છે એ સવાલ. એ તો દરેકે પોતે વિચારવું જ પડે. યાર, વિચારવું જોઈએ. સ્વતંત્ર દેશના નાગરિક છીએ તો આપણે વિચારવાનું, આપણા સંતાનોને વિચારતા કરવાના. બધું કરવું પડે. પેલું માહિત છે વિમલબેન, thank you very much. તમારો ખૂબ આભાર. પેલું માહિત લઈ આપ સૌ ઉપસ્થિત રહે, આપ સૌનો પણ ખૂબ આભાર. મને લાગે અને છે શાંતિથી આપણા- સાંભળે એ માટે તમારો શું આ વિષય જ એવો હતો કે અને જે ક્રમબદ્ધ આખો એક સ્લો મોશન તમે અસ્ખલિતપણે વાંચી એ બદલ તમારો આભાર. એટલે ઇતિહાસ તો એક દર્પણ છે ને આપણી પ્રજા ક્યારે સમજશે બહુ ખ્યાલ ક્ષણે ક્ષણે કહે છે. એટલે બે ઘટનાઓ ઈસુ ખ્રિસ્તની વધસ્તંભે જેઓને ગાંધીની હત્યા એ આપણે સંવેદનશીલ જો હોઈએ તો એ સંવેદના આપણને સ્પર્શવી જોઈએ. અને આ ઘટના આપણા રોજબરોજમાં અનેક વાર થતી હોય છે. આપણે એક હત્યાના ભોગ બનીએ છીએ, વિચારો અને વિચારોનો સ્વીકાર પણ એક હત્યા છે. એટલે બહુ સભાનતાપૂર્વક આ સમયને લેવાની ખાતી જરૂર છે. અને આપણી જોડે આવા ગાંધી જેવા શ્રેષ્ઠ ઉદાહરણો આપણી સમક્ષ છે. એ આપણા રગોમાં પણ રહે છે, પણ આપણે એટલા સભાન નથી. એ એક વિધિની વક્રતા છે કે આપણી અજ્ઞાનતા છે, મોટો પ્રશ્ન છે. પરંતુ આવા વાના અને આવા વાર્તાલાપ ને આવી ચર્ચા સભાઓ જ આપણને બચાવી શકે, જેની જરૂરિયાત છે. મને ખ્યાલ છે નાની દેશને એકવાર આકાશવાણીમાં મેં ઇન્ટરવ્યૂ લીધો હતો અને મેં એમને છેલ્લો પ્રશ્ન કર્યો હતો કે માનો કે આ ઇન્ટરવ્યૂ 50 વર્ષ પછી પ્રગટ થાય તો તમારો શું મેસેજ છે એ સમયના યુવાનો? એમને બહુ સૂચક જવાબ આપ્યો. એમને એમ કહ્યું કે બે જ વસ્તુ સાચવવાની જરૂર છે. એક છે મૈત્રી અને બીજું છે કે સત્સંગ સતત રાખો. સત્સંગ એટલે સંવાદ, પેલા રૂઢ અર્થમાં સત્સંગ નહીં. આ બે વસ્તુ આપણને બચાવશે. એટલે મારે તો એ પેઢીને કહેવું છે કે આ બે સાચવશો તો બધું સચવાશે. આ નિમિત્તે આપણે બધા ગાંધી કેન્દ્રિત વિચારો મૈત્રી અને સત્સંગ બંને વસ્તુ થઈ. એટલે એનો આનંદ વ્યક્ત કરું છું અને સૌનો આભાર.